નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા કોર્પોરેશનની બજેટની સામાન્ય સભાના ત્રીજા દિવસે બન્યો બનાવ. સભામાં ભાજપના વોર્ડ નંબર 16ના મહિલા કાઉન્સિલર નેહલબેન પટેલ સાથે બન્યો બનાવ. વડોદરા મહાનગરપાલિકામાં મહિલા કાઉન્સિલર સાથે ભેદભાવ. વડોદરા મહાનગરપાલિકામાં આજે એક અજીબો ગરીબ ઘટના બની હતી. મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલને ખાંસી આવતા તેમને સભામાંથી બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું, જેના કારણે વિવાદ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના બજેટની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન સ્નેહલબેન પટેલને ખાંસી આવતા સાથી સભાસદોએ તેમને સભાખંડમાંથી અન્યત્ર બેસી જવા જણાવવામાં આવ્યું હતું. મહિલા સન્માનની વાતો વચ્ચે મહિલાનું અપમાન થતાં સ્નેહલબેન પટેલ ગુસ્સે ભરાયા હતા અને સભાખંડમાંથી બહાર નીકળી ગયા હતા. સ્નેહલબેન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. તેમણે દંડક શૈલેષ પાટીલને ફરિયાદ કરી સભા છોડી દીધી હતી. જોકે સાથી કોર્પોરેટર નીતિન દોગાએ નારી શક્તિનું અપમાન કર્યું હોવાની વાતનો રદિયો આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્નેહલબેન પટેલને માત્ર થોડીવાર માટે બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને ભાજપમાં પણ આંતરિક વિખવાદ સર્જાયો છે. એક તરફ સ્નેહલબેન પટેલ છે તો બીજી તરફ નીતિન દોંગા અને મનીષ પગારિયા છે. હવે જોવાનું રહેશે કે આ મામલો આગળ શું વળાંક લે છે. તો સભાની અંદર ખાંસી મને 4-5 દિવસથી તબિયત બગડેલી છે, છતાં પણ હું આવું જ છું બજેટની અંદર. પણ ખાંસી મને થાય છે એટલે અમારા બાજુમાં મનીષભાઈ કહે છે ગરમ પાણી પીવો, આ કરો, આટલી બધી ખાંસી થાય છે. નીતિનભાઈ કે પેલી સામેની ખુરશી પર જતા રહો. પણ ખાંસી કુદરતી છે, મને પણ ના જ ગમતું હોય. પણ હવે જે તબિયત ખરાબ છે એના કારણે હું શું કરવાની હતી. હવે એમને ના ગમતું હોય તો હું સભાથી નીકળી જાઉં. હવે એમને ના ગમતું હોય, બાજુમાં ખાંસી થતી હોય તો કંઈ વાંધો નહીં, હું નીકળીને ઘરે જઈશ. જવાબદાર છે એટલે તો 3 દિવસથી જવાબદારીના ભાગરૂપે તબિયત નથી સારી, છતાંય આવું છું. ના, મેં અમારા દંડકને જાણ કરી છે અને હું નીકળું છું. બહાર નીકળવાનું કોને કીધું આપને? ખાંસી થાયા કરે છે ને બાજુમાં બોલ કરે, ખાંસી ખાવ છો, તો પછી હું નીકળવું જ પડે. બીજું તો કોઈ રસ્તો નથી મારી પાસે. કે ખાંસી થતી એટલે તમે એવું કીધું કે પાણી પી લો, તમે ના, મેં નથી. સામે જતા રહો એવું કહી રહ્યા છે કે બીજી જગ્યા ચેન્જ કરો એવું તમે કીધું? મેં નથી કીધું. કોને કીધું? તમારા એમ મને નથી ખબર. તો તમારું નામ લઈ રહ્યા છે શું? તમારા અને મનીષભાઈ પર એવો આક્ષેપ છે કે તમે એમ કીધું કે આ જગ્યા પરથી અલગ બીજી જગ્યા પર બેસી જાઓ. ના. બેનને મેં એવું કીધું કે બેન એસીનો બ્લો તમારા માથા પર આવે છે એટલે તમે મારી જગ્યા પર આવી જાઓ. સામે જતા રહો નહીં કીધું. તો કાઉન્સિલરને આ રીતે એમને એવું લાગ્યું કે એમનું અપમાન થયું? ના, હવે હું તો એની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કીધું ભાઈ બ્લો તમારા માથા પર આવે છે, તમને શરદી થશે એટલે તમે અહીં આવી જાઓ. બેને અલગ લઈ લીધું એવું છે? એવું લાગે? બિલકુલ. શું લાગે છે તમને? શું આપ કોને? આપને શું લાગ્યું? બેને શું લઈ લીધું? અમે તો એને સ્વાસ્થ્ય માટે એવું કીધું બેન તમારા માથા પર બ્લો આવે છે, તમે એસી બંધ કરવાનું કહે છે તો તમને ઠંડી લાગતી તમે મારી જગ્યા પર આવજો, હું તમારી જગ્યા પર આવી જાઉં. બેને અંદર રજૂઆત કરીને બહાર નીકળી ગયા? ના, એ મને નથી કેમ બહાર નીકળી જાય. સભાસદનો 2 દિવસથી તબિયત ખરાબ હતી એવું મને ધ્યાનમાં બી હતું જ. એમનો ચાલુ સભામાં મને ફોન આવ્યો કે હું તબિયત નથી સારી એટલે ઘરે દવા લેવા માટે જઈ રહી છું. એટલે સ્વાભાવિક છે કે એની કાળજી તો લેવી પડે એટલે મેં હા પાડી કે તમે જઈને પાછા આવજો બપોર પછી એમ. અને પછી એમની સાથે હું બહાર કાળજી લેવા માટે કે ભાઈ શું થયું છે, વધારે થયો તો હું મારી કોઈકને વ્યવસ્થા કરીને એમને ઘરે પહોંચાડું એમ. પણ તમારા માધ્યમથી બીજું કંઈ ખબર બી પડી છે એટલે હું એમને બી અને બીજા સભાસદો છે એમને સાથે વાત કરીશ આ મામલા માટે. સર, સ્પષ્ટ જણાવો શું ખબર પડી છે આપને? શું માહિતી મળી? કારણ કે જો આ હકીકત હોય તો એમને રૂમમાંથી બહાર આવવા માટે કહેવામાં આવ્યું એવો સ્પષ્ટ કહી રહ્યા છે કે મને ખાંસી આવતી હતી એટલા માટે મને રૂમમાંથી મને એમ કહેવામાં આવ્યું કે બીજી તરફ બેસી જાઓ અથવા રૂમમાંથી બહાર જાઓ. જો આ વાત હોય તો એક મહિલાના સન્માન સામે વાત આવે. એ તો તમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ બનાવ બને, પણ એવું હજુ હું તપાસ કરીશ ને કે બનાવ બન્યો છે કે શું થયું છે એમ. કારણ કે મેં તો દવા માટે જ એમને કીધું કે તમે ઘરે જઈને દવા લઈને આવજો. પણ એક મહિલાનું અપમાન કર્યું છે તેવા પણ આક્ષેપો છે. એટલે હવે એમની સાથે ચર્ચા કરતો હતો ને તમે લોકો આવી ગયા છો એટલે હું અમને ફરી બોલીને વાત કરી લઈશ. બજેટની સર મહત્વપૂર્ણ સભા આવતીકાલે તો બજેટ કદાચ ફાઇનલ થઈ જશે, પરંતુ એવા સમયે જ જો એક મહિલા જે નારી અંદર બેઠી હોય, એક તરફ 33% અનામત સશક્તિકરણની વાત, નોર્મલ ખાંસી તો બધાને થાય છે, પણ આવા સંજોગોમાં તમે
કાં તો એવું કહી દો કે બહાર આવી જાઓ, તમારી ખાંસી વધારે છે, બીજી ચેર પર બેસી જાઓ. આ એક દુઃખની વાત જો તમારી પાસે વાત આવી હોય, એમને તમને શું કીધું આ વાત? બસ કે મારે તો તબિયત નથી સારી એટલે હું જઈ રહ્યો છું, પણ આયાને વાતચીત કરી, એમાં મીડિયાના ભાઈઓ બધા આવ્યા છે, એટલે પણ એ કદાચ ઘરે જતા રહ્યા છે સ્નેહલબેન. એક્શન લેવાશે જો એમને આ રીતે? એટલે મેયરશ્રીને રજૂઆત કરીશું અમે, અને આ રીતનું કંઈક હશે તો એમને ત્રણે બેસાડીશું આ વાતમાં. કોઈ એવું પ્રવચન છે કે ભાઈ સામાન્ય સભા હોય ને કોઈને ખાંસી થાય કે ના, એવું કોઈ નીકળી પ્રભાવ દેવાના? ના, એવું કશું કોઈ નથી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.